નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 યુનિટ 2 હાઉ મેની ડીડ યુની બધી જ એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1A, રાઇટ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. કન્સાઇડરિંગ ધ ગિવન પિક્ચર. ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટી એટલે ટ્રુ અને ખોટા વાક્ય માટે એફ ફોલ્સ લખો. અહીં આપણને હેપી બર્થડે ટુ અનયનું આપણને ચિત્ર આપેલું છે. એના આધારે આપણે ટ્રુ અને ફોલ્સ અને પછી પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. તો હા, બર્થડે પાર્ટીનું ચિત્ર છે પિક્ચર. પહેલામાં ટી આવશે. બીજો પ્રશ્ન, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો એ પણ ટ્રુ આવશે. બર્થડે બોય જે છે એ મિડલમાં છે. એના પછી આગળ જોઈએ. ધ ચિલ્ડ્રન આર ડાન્સિંગ. તો ફોલ્સ આવશે ત્રીજામાં, કેમ કે અહીંયા કોઈ ડાન્સ કરી રહ્યું નથી. ચોથો પ્રશ્ન, ધ કેક હેઝ નોટ બીન કટ. તો ટ્રુ. અહીંયા તમને ચિત્રમાં કેક કાપેલી નથી દેખાતી, તો એ ટ્રુ આવશે. ધેર આર 4 ચિલ્ડ્રન એટ ધ પાર્ટી. તો ટ્રુ આવશે પાંચમામાં. અહીંયા 4 બાળકો છે. એવરીવન હેઝ વર્ન અ બર્થડે કેપ. બધાએ બર્થડે કેપ એટલે બર્થડે ટોપી પહેરેલી છે. તો હા, તો છઠ્ઠું વાક્ય ટ્રુ આવશે. સાતમું, ધ કેક ઇઝ ઓન ધ ચેર. તો ફોલ્સ આવશે, કેમ કે ટેબલ ઉપર છે કેક. સાતમામાં એ ફોલ્સ આવશે. આઠમું, એવરીવન ઇઝ ઇટિંગ ધ કેક. તો ફોલ્સ. હજી તમને કોઈ અહીંયા કેક ખાતું દેખાતું નથી, કેમ કે હજી કેકને કાપેલી જ નથી. નવમું, ધ બર્થડે બોયઝ ફાધર ઇઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. તો અહીંયા 4 જ બાળકો છે, એટલે કે બર્થડે બોયના પપ્પા પાર્ટીમાં હાજર નથી, તો ફોલ્સ આવશે. ધેર ઇઝ અ બેનર ઓફ હેપી બર્થડે. તો ટ્રુ. અહીંયા આપણને હેપી બર્થડેનું બેનર દેખાય છે. બીજું, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. હુઝ બર્થડે વોઝ ઇટ. તો આન્સર, ઇટ વોઝ અનસ બર્થડે. આપણે જોયું. વેર વોઝ ધ બર્થડે બોય. ધ બર્થડે બોય વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. આપણે ટ્રુ ફોલ્સમાં પણ જોયું, મિડલમાં છે. ત્રીજો પ્રશ્ન, હાઉ મેની ફ્રેન્ડ્સ વેર ધેર એટ ધ પાર્ટી. તો ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. 4 મિત્રો છે. વોટ ડીડ ધે ઓલ વિયર. બધાએ શું પહેરેલું છે. તો ધે ઓલ, વિયરનું ભૂતકાળનું રૂપ, વોર બર્થડે કેપ્સ. બધાએ બર્થડેની કેપ્સ પહેરેલી છે. વોઝ કેક ઓન ધ ચેર. નો, ધ કેક વોઝ નોટ ઓન ધ ચેર, એટલે કે ખુરશી ઉપર નથી. ઇટ વોઝ ઓન ધ ટેબલ. તે ટેબલ પર છે. આપણે જોયું. રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર લાસ્ટ બર્થડે સેલિબ્રેશન. તમારા ગયા જન્મદિનની ઉજવણી વિશે 10 વાક્યો લખો. અહીંયા તમે તમારા જન્મદિવસની ઉજવણી વિશે 10 વાક્યો લખવાના. તો આ રીતે લખી શકાય. બર્થડે ઇઝ અ ફેવરિટ ડે ઓફ ઓલ ધ ચિલ્ડ્રન. ઇટ કમ્સ ઓનલી વન્સ ઇન અ હોલ યર. આખા વર્ષની અંદર એક જ વખત જે આવતો હોય છે. અને જે હોય બાળકો માટે એ બર્થડે કેવો હોય, ફેવરિટ દિવસ હોય. માય બર્થડે ઇઝ ઓલ્સો ધ મોસ્ટ અવોઇટેડ ડે ફોર મી. લાસ્ટ યર ઓલ્સો આઈ સેલિબ્રેટેડ માય બર્થડે the way I wanted to do it. My parents arranged a party in the evening. My mother baked a delicious and tempting cake. I was well dressed in my new dress and ready to cut the cake. Everybody started wishing happy birthday after candles
વેર બ્રાઉન બાય મી. આ રીતે તમે વાક્યો લખી શકો. તમારી રીતે પણ તમે વાક્યને લખી શકો છો. એક્ટિવિટી 1B. એક્ટિવિટી 1B આપણે આ સ્ટોરીને આપણે પહેલાં સાંભળીએ. જે સ્ટોરી છે તે સુભાષચંદ્ર બોઝ વિશે છે. Listen to the following story. नेताजी सुभाष चंद्र बोस. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served him breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as नेताजी सुभाष चंद्र बोस. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જે નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા, એમના મમ્મીએ તેમના માટે જે બ્રેકફાસ્ટ નાસ્તો બનાવ્યો હતો. એમના દરવાજે એક બેગર એટલે કે ભિખારી આવ્યો. તે ખૂબ જ ગરીબ લાગતો હતો. એમને તેમનો જે નાસ્તો હતો એ આ બેગર એટલે કે ભિખારીને આપ્યો. હવે આપણે પ્રશ્ન જોઈએ આગળ. પુટ ટિક માર્ક ફોર ધ રાઇટ એન્ડ ફોલ્ટ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ધ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ. તો સાચું કરશો એમાં. હી વોઝ વોચિંગ બટરફ્લાઇઝ. તો ખોટું કરશું એમાં. ત્રીજામાં હિઝ સિસ્ટર સર્વડ હિમ બ્રેકફાસ્ટ. તેમાં ખોટું કરશું. બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેમાં સાચું કરશું. ધ બેગર લુકડ વેરી પુઅર એન્ડ હંગ્રી. તેમાં સાચું કરશું. ધ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ હિઝ મધર. તેમાં ફોલ્સ કરશું. ધ બોય વોઝ લેટર નોન એઝ સુભાષચંદ્ર બોઝ. તો હા, સાચું કરશું. ધ બેગર બીકેમ હેપી લાસ્ટ. તો સાચું કરશું. બેગર હતો એ ખુશ થઈ ગયો. પાંચમા પ્રશ્ન જોઈએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વેર વોઝ ધ બોય સિટિંગ? ધ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. સ્ટોરીના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન, વોટ વોઝ હી ડુઈંગ? હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો. હુ સર્વડ હિમ હિઝ બ્રેકફાસ્ટ? તો હિઝ મધર સર્વડ હિમ હિઝ બ્રેકફાસ્ટ. ચોથો પ્રશ્ન, હાઉ ડીડ ધ બેગર લુક? ધ બેગર લુક વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. પાંચમો પ્રશ્ન, વોટ ડીડ ધ બોય ડુ વિથ હિઝ બ્રેકફાસ્ટ? ધ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેનો બ્રેકફાસ્ટ જે હતું તે નાસ્તો તે ભિખારીને આપી દીધો. પ્રશ્ન 6 ની અંદર કોઈ નેતા કે તમારા પરિવારની વ્યક્તિની આવી કોઈ પ્રેરણાત્મક વાર્તા હોય તો અહીંયા તમારે લખવાની છે. એમ સ્વામી વિવેકાનંદ વિશે લખેલું છે કે વન મોર્નિંગ સ્વામી વિવેકાનંદજી વોઝ પાસિંગ થ્રુ અ પ્લેસ વેર there was a large tank of water on one side and a high wall on the other, but he was surrounded by a troop of big monkeys. As he tried to walk fast, they howled and shrieked at him. As they came closer, he began to run, but the faster he ran, the bolder the monkeys got, and they tried to bite at him. Then an old sannyasi told him, "Face the brutes." આ રીતે તમે કોઈ બીજા પણ વ્યક્તિની અથવા તો તમારા પરિવારમાંથી કોઈની આવી પ્રેરણાત્મક વાર્તા લખી શકો છો. એક્ટિવિટી 2 ની અંદર અહીંયા તમારે જોવાનું તો પહેલું પણ BITમાં બીટ થશે.
અને બીજું BEAT પણ બીટ થશે. એક રસ્વ છે બી અને એક દીર્ઘ છે. એ રીતે અહીંયા તમારે બીજાની અંદર તમારે અહીંયા તમારી જાતે પ્રયત્ન તમારે કરવાનો છે. અહીંયા લેટ, મેટ, મેટ, એ રીતે અહીંયા તમે સીટની અંદર SIT સીટ અને SCET સીટ, અહીંયા પણ ગેટ, GET ગેટ અને GAT ગેટ, અહીંયા પણ DED ડેડ અને DAD ડેડ, અહીંયા DID ડીડ અને DEED ડીડ, અહીંયા MET મેટ અને MATE મેટ, અહીંયા HED હેડ અને HAD હેડ, અહીંયા HID હીડ અને HEEDમાં હીડ, FED ફેડ અને FADમાં ફેડ, ACTની અંદર સેટ અને ACTમાં સેટ. આ રીતે લખવાનું છે. આ બે જે ખાના ખાલી છે એની અંદર તમારે લખવાનું છે લેટ અને મેટ. એક્ટિવિટી 3 7 8 1 બ્લોમાં આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન પહેલો, વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય? ધ નેમ ઓફ ધ બોય વોઝ ગોપાલ. સ્ટોરીમાં ખબર જ છે, બોય છે એનું નામ ગોપાલ. ગોપાલ લાઈક ટુ ઇટ, તેને શું ખાવું ગમતું હતું? તો જલેબી. શું ગમતું હતું એને? હી લાઈક જલેબી આપેલું એ લખશું આપણે આન્સરમાં જલેબી. વોટ ડીડ ગોપાલ બાય? તો ગોપાલ બાયનું શું કરશું આપણે? બોટ. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબી. એને શું ખરીદ્યું? ફ્રેશ જલેબી. પ્રશ્ન 4, વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી? તો ગોપાલ પુટ ફ્રેશ જલેબીસ ઇન અ ડીશ. He put them in a dish. પાંચમો પ્રશ્ન, વોટ વેર ધ ફ્લાઇસ ડુઈંગ? તો બઝિંગ ઓવર ધ જલેબીસ. આન્સર સી આવશે. 6, બ્લેન્ક વર્ડ શોઝ ધ સાઉન્ડ ઓફ ફ્લાઇસ. એટલે કે બઝિંગ, જે માખીઓનો જે અવાજ હોય એને શું કહેવાય? બઝિંગ કહેવાય. 7મો પ્રશ્ન, હાઉ ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇસ? તો ગોપાલ કિલ્ડ ધ ફ્લાઇસ એટ 1 બ્લો. એટલે જે જલેબી ખાઈ રહ્યો હતો તે વખતે માખીઓ એના ઉપર બઝિંગ એટલે ગણગણી રહી હતી. ત્યારે ગોપાલને ગુસ્સો આવ્યો અને તેને એક જ થપ્પડમાં સાથે માખીઓને મારી નાખી. 8મો પ્રશ્ન, હાઉ મેની ફ્લાઇસ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો? એક જ ગામ એને કેટલી માખીઓ મારી નાખી? તો ગોપાલ કિલ 7 ફ્લાઇસ એટ 1 બ્લો. એના પછી આગળ જોઈએ આપણે. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. તો એમાં સાચું આવશે ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. ધ કિંગ સેડ ધેટ ગોપાલ ઇઝ અ બ્રેવ. કેવું કીધું તો રાજાઈને? બ્રેવ બોય કીધો. હાઉ મેની જાયન્ટ્સ વેર ધેર? તો ધેર વેર 2 જાયન્ટ્સ. હુ ટ્રબલ્સ ધ પીપલ? કોણ લોકોને હેરાન કરી રહ્યું હતું? તો 2 જાયન્ટ્સ એટલે કે રાક્ષસ. 2 રાક્ષસ હતા, એ લોકોને હેરાન કરી રહ્યા હતા. ક્રુઅલ વર્ડ ઇઝ યુઝ ફોર? ક્રુઅલ એટલે કે ઘાતકી થશે. શબ્દ કોના માટે ઉપયોગ કરેલો છે? તો આ જાયન્ટ્સ એટલે કે રાક્ષસ માટે. આગળનો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ આસ્ક ટુ ધ કિંગ? તો ગોપાલ આસ્ક ધ કિંગ ઇફ એનીવન હેડ ટ્રાઈડ ટુ કેચ ધ જાયન્ટ બિફોર. વોટ ડીડ ગોપાલ આસ્ક ટુ ધ કિંગ? ગોપાલે કિંગને શું પૂછ્યું? કે ગોપાલ આસ્ક ધ કિંગ, પૂછ્યું કે અહીંયા આની પહેલાં કોઈએ પણ આ જે રાક્ષસો હતા એમને પકડવાની કોશિશ કરી હતી? પ્રશ્ન બીજો, વોટ વોઝ ધ રિપ્લાય ઓફ ધ કિંગ? તો કિંગ એટલે રાજાએ શું જવાબ આપ્યો? ધ કિંગ રિપ્લાઇડ ધેટ મેની પીપલ હેડ ટ્રાઈડ ટુ કેચ ધ જાયન્ટ્સ બિફોર. તો પહેલાં પણ ઘણા બધા લોકોએ આ રાક્ષસ એટલે કે જાયન્ટને પકડવાની ટ્રાય કરેલી છે. ત્રીજામાં, બ્લેન્ક વર્ડ ઇઝ યુઝ ફોર પ્રાઇઝ. પ્રાઇઝ માટે કયો શબ્દનો ઉપયોગ થશે? તો રિવોર્ડ. સી આવશે. પ્રશ્ન 4, વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ ગોપાલ? રાજા હતા કિંગ, એને ગોપાલને શું પ્રોમિસ આપેલી? ધ કિંગ પ્રોમિસ ટુ ગીવ હિમ અ રીચ રિવોર્ડ ઇફ હી કિલ્સ ધ 2 જાયન્ટ્સ. જો તે 2 રાક્ષસોને મારશે તો એને રિવોર્ડ એટલે કે ઇનામ આપવામાં આવશે. આગળ જોઈએ. એટલે ગોપાલ ન્યૂ ધેટ હી વોઝ એબલ ટુ કિલ ધ જાયન્ટ્સ. શું ગોપાલને ખબર હતી? શું તે ગોપાલ સક્ષમ હતો આ રાક્ષસોને મારવા માટે? તો ખોટું.
ગોપાલ રાક્ષસોને મારવા માટે સક્ષમ નહોતો, એ જાણતો હતો. એ બ્લેન્ક એન્ડ બ્લેન્ક હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. તો પેલામાં કિંગ અને પીપલ એમને હાઈ હોપ એટલે આશા એક હતી. ત્રીજો પ્રશ્ન, ગોપાલ વેન્ટ ઇન સર્ચ ઓફ. તો જાયન્ટ્સ, સી જાયન્ટ્સ. વોકડ હિયર એન્ડ ધેર, એનો મતલબ શું થાય? અહીંયા ને ત્યાં ભટકવું. તો રોમ. શું થશે? ROAMED, રોમ. વેર ડીડ ગોપાલ રોમ ટુ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. એટલે કે આ ગોપાલ હતો એમને આ રાક્ષસોને શોધવા માટે ક્યાં ક્યાં ભટકતો? તો ગોપાલ રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલી ટુ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. એટલે પર્વતો અને ખીણોની અંદર તે આમ તેમ ભટકતો હતો. જોઈએ, ગોપાલ ફાઉન્ડ ધ જાયન્ટ્સ ઓન માઉન્ટેન. તો ફોલ્સ આવશે, ખોટું કરવાનું એમાં. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ. તો ગોપાલ સો ધ જાયન્ટ્સ ઇન ધ ફોરેસ્ટ. એને માઉન્ટેનમાં નહોતો મળ્યો પણ જંગલમાં ગયો ગોપાલ, ત્યારે એને આ જે જાયન્ટ્સ હતા તે જોવા મળ્યા. જાયન્ટ્સ વેર અંડર અ. ક્યાં હતા? તો ટ્રીના નીચે, એટલે કે વૃક્ષની નીચે બેઠા હતા. વોચ ગોપાલ સ્કેર્ડ. શું ગોપાલ ડરી ગયો હતો? યસ, ગોપાલ વોચ સ્કેર્ડ. ગોપાલ આ જાયન્ટને જોઈને ડરી ગયો હતો. પાંચમો, ધ જાયન્ટ્સ વેર રિયલી. તો કેવા હતા? હ્યુજ, એટલે ખૂબ જ મોટા. ગોપાલ વોઝ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ. તો ખોટું, ગોપાલ આ તેમની સામે ફાઇટ એટલે કે લડી શકે તેવું ન હતું. આગળ જોઈએ, વેર ડીડ ગોપાલ હાઇડ હિમસેલ્ફ. તો ગોપાલ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ. આ જાયન્ટ્સે શું કર્યું? જાયન્ટ્સ બ્લેમ્ડ ઇચ અધર ફોર થ્રોવિંગ સ્ટોન્સ એન્ડ ફોટ ફિયર્સલી. વુ કિલ્ડ ધ જાયન્ટ્સ. તો they killed each other. અહીંયા તમે જોઈ શકો તો શું ગોપાલે જાયન્ટ્સને માર્યા? તો ના, પણ ગોપાલે એક પથ્થર ફેંક્યો અને પછી એક જાયન્ટ છે તો બીજા જાયન્ટ્સને કીધું તે મારા તરફ પથ્થરો ફેંક્યો, બીજો જાયન્ટ તો કે તે મારા તરફ પથ્થરો ફેંક્યો. અને આવી રીતે બંને એકદમ ફિયર્સલી એટલે એકદમ ખૂબ જ લડવા માંડ્યા અને એકબીજાને મારી નાખ્યા. એટલે અહીંયા they killed each other, તેઓ બંને એકબીજાને મારી નાખ્યા હતા. વોચ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર. હાઉ કેન યુ સે ધેટ. તો ગોપાલ ખૂબ જ હોશિયાર હતો. ગોપાલ વોચ ક્લેવર. હી મેડ ધ જાયન્ટ્સ ટુ કિલ ઇચ અધર વિધાઉટ ફાઇટિંગ વિથ ધેમ. એટલે ગોપાલે બંનેને માર્યા પણ કંઈ પણ પ્રયત્ન વગર, ખાલી એમની સાથે લડાઈ કર્યા વગર એમને માર્યા. ધ જાયન્ટ્સ ફોટ બ્લેન્ક એન્ડ કિલ્ડ ઇચ અધર. તો ફિયર્સલી. પ્રશ્ન 9, હુ સેડ ટુ વોમ. કોણે કોને કહ્યું? આઈ એમ વેરી બ્રેવ. તો ગોપાલ સેડ ટુ હિમસેલ્ફ, એમને જાતે જ કીધું. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. તો ગોપાલ સેડ ટુ ધ ફ્લાઇઝ, માખીઓને કીધું. ડીડ યુ કિલ રિયલી કિલ 7-8 બ્લો. ધ કિંગ સેડ ટુ ગોપાલ. ચોથું, આઈ કેન ફાઇટ વિથ ધેમ. ગોપાલ સેડ ટુ હિમસેલ્ફ, તેને પોતાની જાતને જ કહ્યું. પાંચમું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. તો વન જાયન્ટ આસ્ક ટુ ધ અધર જાયન્ટ. આગળ એ ગીવ ધ મિનિંગ ઓફ ધ ફ્રેસીસ. આપેલ શબ્દ સમૂહના અર્થ લખો. એટ વન બ્લો, તો બાય સિંગલ સ્ટ્રોક એટલે એક જ ઝાપટમાં. બીજું, ઇન અવર કિંગડમ, તો ઇન અવર કન્ટ્રી, અથવા તો સ્ટેટ રૂલ્ડ બાય અ કિંગ અથવા તો ક્વીન. પાછળ કિંગ અથવા તો અહીંયા ક્વીન લખેલું છે, દેખાતું ના હોય તો કિંગ અથવા તો ક્વીન. ત્રીજું, રીચ રિવોર્ડ. અ રીચ રિવોર્ડ, તો કોસ્ટલી પ્રાઇઝ એટલે કે મોંઘું ઇનામ. ચોથું, બિહાઇન્ડ ધ ટ્રી, તો એટ ધ બેક ઓફ ધ ટ્રી એટલે કે ઝાડની પાછળ. પાંચમું, નિયર ધ વિન્ડો, તો બિસાઇડ ધ વિન્ડો એટલે કે બારી પાસે. છઠ્ઠું, ઇનટુ ધ વેલ, તો ઇનસાઇડ ધ વેલ કૂવામાં. સાતમા, ઓવર ધ હેડ, તો ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવામાં મુશ્કેલ અથવા તો અઘરું. 10મો પ્રશ્ન, મેક સેન્ટેન્સ યુઝિંગ ધ અબવ ફ્રેસીસ. ઉપરના શબ્દ સમૂહનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. તો ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. એ જ રીતે બીજું બનાવીએ. ધ કિંગ આસ્ક્ડ હુ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઇન અવર કિંગડમ. કિંગડમ લખેલું છે, આ જે છે આ કિંગડમ લખેલું છે, KINGDOM, કિંગડમ. ત્રીજું, રીચ રિવોર્ડ, નીચે અંડરલાઇન. ઇન અવર કિંગડમના આગળ અંડરલાઇન કરજો. અહીંયા રીચ રિવોર્ડના નીચે વોઝ ગિવન ટુ ધ બ્રેવ કોન્સ્ટેબલ. ચોથું જોઈએ,
ધ thief hid himself behind the tree ની નીચે અંડરલાઇન કરજો. માય મધર kept mangoes in a basket near the window લખેલું છે. WINDOW અહીંયા વિન્ડો લખેલું છે. છઠ્ઠું, ધ લાયન લુકડ ઇન્ટુ ધ વેલ એન્ડ સો ઇટ શેડો અહીંયા ઇન્ટુ ધ વેલના નીચે અંડરલાઇન કરવાની. સાતમું, ધ ટીચર એક્સપ્લેન્ડ ધ એક્સપેરિમેન્ટ બટ ઇટ વેન્ટ ઓવર ધ હેડ ઓફ ધ સ્ટુડન્ટ અહીંયા ઓવર ધ હેડના નીચે અંડરલાઇન કરવાની છે. અહીંયા લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપેલ ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખવાનો. આ ચિત્ર જોઈ અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. આ ચિત્રને ધ્યાનથી જુઓ. પેલું ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ શેનું છે? આ ગાર્ડનનું ચિત્ર છે. બીજું ધેર ઇઝ અ ટ્રેન ઇન ધ ગાર્ડન, તો ખોટું, ગાર્ડનમાં કોઈ ટ્રેન છે નહીં. ધેર આર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ ઇન ધ ગાર્ડન, સાચું, અહીંયા સ્વિંગ્સ અને સ્લાઇડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધેર ઇન ધ ગાર્ડન, તો ફાઉન્ટેન એટલે કે ફુવારો નથી, સ્લાઇડ છે, ટ્રીસ અને સ્વિંગ છે, પણ ફુવારો, ફાઉન્ટેન એટલે કે ફુવારો નથી. ધેર આર મેની ટ્રીસ ઇન ધ ગાર્ડન, તો અહીંયા તમને ગાર્ડનમાં ઘણા બધા વૃક્ષો તમે જોઈ શકો છો. આગળ આપણે હવે એક્ટિવિટી 4 તરફ જઈએ.